સમાચાર અમદાવાદમાંથી તંત્રના બાંધકામમાં પણ ભૂવા પડ્યા. નવા બાંધકામમાં સ્ટ્રક્ચર બેસી જવાનો આક્ષેપ. શીલજ સ્મશાનના નવા બાંધકામ સામે સવાલ ઉભા થયા. મોટાભાગના સ્ટ્રક્ચર બેસી જતા બાંધકામની ગુણવત્તા સામે સવાલ. નવા બાંધકામની કામગીરી પર સ્થાનિકોએ પ્રશ્નો ઉઠાવ્યા છે. તપાસ કરી જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી છે. તો આ બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે ને આ છે નવું બાંધકામ અને તેનું જે સ્ટ્રક્ચર છે અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં પણ ભૂવો પડ્યો છે એટલે કે બેસી ગયું છે. રસ્તા જ નહીં પરંતુ તંત્રના બાંધકામમાં પણ હવે ગેરરીતિ સામે આવી છે. ક્ષતિગ્રસ્ત આ બાંધકામ છે જે અમે આપને તસવીરોમાં બતાવી રહ્યા છે. આખું જે સ્ટ્રક્ચર છે બેસી ગયું છે ત્યારે સ્થાનિકોએ ગંભીર સવાલો ઉભા કર્યા છે. સમાચાર વડોદરામાંથી બરોડા ડેરી ચેરમેન વાઇસ ચેરમેનની આજે ચૂંટણી. સવારે 11 વાગ્યાથી શરૂ થશે મતદાન. તે ડિરેક્ટરો કરશે મતદાન. બરોડા ડેરીનું વાર્ષિક ટર્નઓવર 1,04,63,000 જેટલું થાય છે. સમાચાર વડોદરામાંથી કરજણમાં મહાકાય મગરનો કહેર. જૂના બજાર નજીક મહાકાય મગરે ડુક્કરનો શિકાર કર્યો. વરસાદ બાદ રહેણાંક વિસ્તારમાં મગર દેખાતા ભયનો માહોલ. બાળકોને કેનાલ, તળાવ અને પાણી ભરાયેલા વિસ્તારોની આસપાસ ન જવાની અપીલ કરી. તો આ એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં મહાકાય મગરે ડુક્કરનો શિકાર કર્યો છે તે વચ્ચે હવે જે રહેણાંક વિસ્તારો છે ત્યાં હવે ભયનો એક માહોલ જોવા મળી રહ્યો છે. કરજણમાં મહાકાય મગરનો કહેર જોવા મળી રહ્યો છે. જૂના બજાર નજીક જ આ ઘટના બની છે. મહાકાય મગરે ડુક્કરનો શિકાર કર્યો છે પરંતુ ચોમાસાની સિઝનમાં કે જ્યાં પાણી ભરાવાના કારણે રહેણાંક વિસ્તારોમાં મગર ઘૂસી આવતા હોય છે અને જ્યાં લોકો ભયનો માહોલ ફેલાયો છે. વડોદરાના રોડ પર ફરવા નીકળ્યો મગર. જાહેર માર્ગ પર મહાકાય મગરની લટાર જે અમે આપને આ વિડીયોમાં બતાવી રહ્યા છે. દુવાડ ચોકડી નજીકનો આ વિડીયો છે જે વાયરલ થયો છે. અચાનક કાનની સામે આવી ગયો મગર. ભારે વરસાદમાં મગર હાઈવે પર રસ્તો ભૂલો પડ્યો. ક્રોકોડાઇલ વોક જોઈ ચાલકે કાર રિવર્સ લેવી પડી. આ તરફ જૂનાગઢના માળિયાહાટીનામાંથી દીપડો પાંજરે પુરાયો. માળિયાહાટીના વિસ્તારમાં 5 દિવસ પહેલા એક યુવક પર હુમલો કરનાર દીપડો આખરે વન વિભાગના સકંજામાં આવી ગયો. વન વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં કેદ થઈ જતા સ્થાનિક ગ્રામજનોએ ભારે રાહતનો શ્વાસ લીધો છે. જે બાદ આ દીપડાને વધુ સંભાળ અને સુરક્ષા અર્થે સીમાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો. અમરેલીમાં રેલવે ટ્રેક પર 5 સિંહ આવી ચડતા અકસ્માતનો ભય સર્જાયો. જોકે વન વિભાગની ટીમે સતર્કતા દાખવીને 5 સિંહને બચાવી લીધા. ગીર પૂર્વ વન વિભાગની સરસિયા રેન્જ હેઠળ આવતી છતડિયા બીટના જૂના છતડિયા ફાટક નજીક 5 સિંહો અચાનક રેલવે ટ્રેક પર આવી ચડતા સંભવિત અકસ્માતનો ભય સર્જાયો. ઘટનાની જાણ થતાં RFOના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને સંવેદનશીલતા દાખવીને ટ્રેન અડધા કલાક સુધી થંભાવી દેવામાં આવી હતી. વન મિત્ર અને રેલ મિત્રની ટીમે સતત દેખરેખ રાખીને ટ્રેક પરથી તમામ 5 સિંહોની સહી સલામત રીતે તેમના કુદરતી રહેઠાણ તરફ દોરી જઈ મોટી દુર્ઘટના ટાળી હતી. સમાચારમાં આગળ વધી જૂનાગઢ RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોને લઈ સિનિયર સિટીઝન્સમાં હવે ભારે અસંતોષ જોવા મળ્યો. વર્ષો સુધી સુરક્ષિત રીતે વાહન ચલાવનારા વડીલોને હવે લાયસન્સ રિન્યૂ કરાવવા અને ગિયરવાળા લાયસન્સને ગિયર વગરના લાયસન્સમાં બદલવાના કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવો પડી રહ્યો છે. સિનિયર સિટીઝનોનું કહેવું છે કે તેમની ઉંમર અને શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખી નિયમોમાં રાહત આપવામાં આવે. એને પર ગેર વગરના લાયસન્સ રિન્યૂ કરી નથી આપતા અને સિનિયર સિટીઝનોને ખોટા ધક્કા ખવડાવે છે અને હેરાન કરે છે RTOવાળા. તો RTOએ સિનિયર સિટીઝનોને મદદરૂપ થવાને બદલે આ હેરાન કરે છે. તો આવા હેરાન ન કરવા દે. મુશ્કેલીમાં એવું છે કે જો મોટી ઉંમરના તમે કહો છો કે મોટી ઉંમરના હોય અને રિન્યુ રીટેસ્ટ આવે તો એ ટેસ્ટ આપી નથી શકતા અને ફેલ થાય છે તો પછી આપણે એ કેટેગરી સરેન્ડર કરાવવી જોઈએ અને નવું ક્લાસ લેવું જોઈએ વિધાઉટ ગિયરનું અને એની અંદર પેલા લર્નિંગ લાયસન્સ અને પછી ટેસ્ટ દઈને પાકું લાયસન્સ લઈ શકે. તો સમાચારમાં હવે આગળ વાત કરીએ તો છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં આવેલો નવલાજા રેણધા માર્ગ છેલ્લા 5 વર્ષથી નવીનીકરણની રાહ જોઈ રહ્યો છે. ગુજરાત અને મધ્યપ્રદેશ જોડતો અંદાજે 15 કિલોમીટર લાંબો આ માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં છે. ઠેર ઠેર પડેલા ખાડાઓના કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ચોમાસામાં વરસાદી પાણી ભરાતા અકસ્માતનો ભય વધુ વધી ગયો છે.
આ રોડને 5 વર્ષથી બનાવતા નથી, ખાડા પૂરતા નથી. હાલમાં ચોમાસાની સિઝન છે, ખાડા પડેલા છે, 108 ને આવવા તકલીફ છે, માણસો ગાડી અથડાય છે. ખાડામાં ચોમાસાની સિઝન છે એટલે ખાડામાં ગાડી જતી રહે છે, પડી જાય છે માણસો અને વાગે છે. શાકભાજી લઈને જવાનું રહે, ડીઝલ પેટ્રોલ લેવાનું જવાનું રહે, ખતર લેવાનું જાય, બિયારો લેવાનું જાય, અસ્પતાલ જવાનું, બુડેલી રહે, ગવાટ રહે. ખાડા કેટલા છે, રાતના બેવા પડે, મોટા મોટા ખાડા છે, પડી જાય, ગાડી બી ખરાબ થઈ જાય, કબાણી બી તૂટી જાય, ટાયર ફૂટી જાય, બધું તકલીફ પડે છે અમારે. આ તે 4-5 વર્ષ થઈ ગયા. આંતરરાજ્યને જોડતા આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે, પરંતુ બિસ્માર રસ્તાના કારણે એસટી બસ સેવા પણ અસરગ્રસ્ત બની છે. વિદ્યાર્થીઓ, દર્દીઓ અને ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકોએ માર્ગના તાત્કાલિક સમારકામ અને નવીનીકરણની માંગ સાથે ચેતવણી આપી છે કે વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે. અમારી એ માંગ છે ગ્રામજનોને કે આટલો રાજ્ય લેવલનો રોડ છે તો એમાં અમારી એ માંગ છે કે આટલો બિસ્માર હાલત 3-4 વર્ષોથી રોડ બેકાર છે. 6-7 ફૂટના ખાડા પડી ગયેલા છે. જે તે તંત્ર અહીંયા આવે છે, જાય છે, પણ કોઈ ધ્યાન નહીં લીધું. અમારે તંત્રને એ માંગ કરીએ છીએ કે અમારે સ્કૂલે જવા છોકરાઓને તકલીફ પડે છે, લેટ થઈ જાય છે, વધતા દર્દીઓને લઈને જવા એ માટે 15 મિનિટનો રોડના લીધે 1 કલાક લાગે છે દવાખાને જવા. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ મધ્યપ્રદેશને જોડતો સ્ટેટ હાઈવે જે છે તે હાલ તો બિસ્માર બન્યો છે. આપણે તસવીર બતાવવા માંગીશું કે આ જે સ્ટેટ હાઈવે છે તેની પર અસંખ્ય ખાડા પડી ચૂક્યા છે. આજે ગુજરાતથી મધ્યપ્રદેશ જતા જે રાહદારીઓ છે તેઓને મોટી મુશ્કેલી નડી રહી છે. ખાસ કરીને જ્યારે આજે 14 કિલોમીટરનો માર્ગ છે, અહીંથી વિદ્યાર્થીઓને મુખ્ય મથક એટલે કવાંટ જવું હોય તો તેઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે રાહદારીઓ અહીંથી પસાર થઈ રહ્યા છે, ખાડો ટાળી રહ્યા છે. કોઈક દુર્ઘટના ઘટી જાય, કોઈ વ્યક્તિ અહીં સ્લીપ ખાઈ જાય ને કોઈ મોટી ઘટના બનશે, ત્યારબાદ તંત્ર જાગશે. અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે. સાથે સાથે આપ જોઈ શકો છો કે જેટલો મોટો ખાડો છે, આશરે 1.5 ફૂટ જેટલો તો ખાડો પડી ચૂક્યો છે. અને આ એક ખાડો નથી, 14 કિલોમીટરની રેન્જની અંદર અનેક ખાડા પડ્યા છે. સમાચારમાં રોકાઈ એક વિરામ માટે. આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી, હવામાન વિભાગની આગાહી. ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીં હોવાનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, પરંતુ ભારે વરસાદના કોઈ સંકેત નથી. હાલ ઉત્તર પૂર્વ રાજસ્થાન પર એક હવામાન પ્રણાલી સક્રિય છે, પરંતુ તેની અસર ગુજરાતમાં મર્યાદિત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ રાહતના સમાચાર છે. હવામાન વિભાગે હાલ માછીમારો માટે કોઈ ચેતવણી જાહેર કરી નથી. अभी जो सिस्टम तो आगे जो मेन सिस्टम है राजस्थान के उत्तर पूर्व और साइक्लोनिक सर्कुलेशन बने हुए और फिर ट्रफ भी हमारा लेस मार्क हो गया है. मेन मेजर सिस्टम तो पहला राउंड खत्म हो गया है, दूसरा राउंड कब आएगा? अभी देखिए 7 दिन के लिए तो हल्का से मध्यम वर्षा का संभावना है. અંબાલાલ પટેલ અને અથરિયા શેટ્ટીની વિરોધાભાસ આગાહી. અંબાલાલે કહ્યું પડશે વરસાદ, અથરિયાની વરસાદના વિરામની આગાહી. ગુજરાતમાં વરસાદને લઈને 2 અલગ અલગ અનુમાન સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 8 થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જ્યારે હવામાન વિશ્લેષક અથરિયા શેટ્ટીનું માનવું છે કે હજુ કેટલાક દિવસો સુધી મોન્સૂન નબળું રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 5 ઓગસ્ટથી હવામાનમાં ફરી પલટો આવશે અને 8 થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે. તેમના અનુમાન પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 3 થી 4 ઇંચ અને મધ્ય ગુજરાતમાં પણ 4 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ હવામાન વિશ્લેષક અથરિયા શેટ્ટીના અનુમાન મુજબ હાલ રાજ્યમાં વરસાદની ગતિવિધિ મંદ પડી ગઈ છે. તેમનું કહેવું છે કે ઓછામાં ઓછા 10 થી 12 ઓગસ્ટ સુધી મોન્સૂન બ્રેક જેવી સ્થિતિ રહી શકે છે. આ સમયગાળા દરમિયાન માત્ર છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે, કારણ કે ચોમાસાને અસર કરતા 8 માંથી 6 પરિબળો હાલમાં અનુકૂળ નથી. આ તરફ જ્યોતિષશાસ્ત્રી જયપ્રકાશ માઢકના જણાવ્યા મુજબ 9 ઓગસ્ટ બાદ રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થઈ શકે છે. તેમણે શક્યતા વ્યક્ત કરી કે 9 થી 18 ઓગસ્ટ દરમિયાન વરસાદના યુગ સર્જાઈ રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રી જયપ્રકાશ માઢકે ગ્રહોની સ્થિતિના આધારે ગુજરાતમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યા મુજબ 9 ઓગસ્ટ બાદ હવામાનમાં પરિવર્તન જોવા મળી શકે છે અને 9 થી 18 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદના યોગ બની રહ્યા છે.